હેલો મિત્રો, જય વડવાળા, જય દ્વારકાધીશ. ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે મારે નાવા જવું હતું. કાલનું આયા ઓલું ચાર્જિંગ ભરાવેલું છે. મેં આવ્યું કીધું કેટલા માઇક ને બધા અહીંયા બેઠું હતું. મેં કહી દીધું જવાનો વિચાર હતો. બ્લોગ ચાલુ કર્યો બ્લોગમાં બેઠા રહેજો. બ્લોગ કરતો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકન બટન દબાવી દેજો જેથી મારા દરરોજ નવા બ્લોગ તમને જોવા મળે. તો કન્ટિન્યુ. આપણે ખાઈ લીધું તું અને જવાનું હોય આપણે નિશાળે. તો હવે નિશાળ પર નીકળી જાય પછી તમને મળી તો બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ ગમતો તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દેજો. જય વડવાળા, જય દ્વારકાધીશ, જય ઠાકરની કોમેન્ટ કરી દેજો. તો બન્યા રહ્યો. હેલો મિત્રો, તો આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરી લીધું કે જાજુ ઉતાર્યું નતું ને આપણા ઘરે આવી ગયા મહેમાન. ઉપર આવતા રહ્યા ને આપણા ફોન ને કવર કાઢ નાખ્યું હતું કારણ કે એડિટિંગ કરતા હોય ત્યારે આપણે કવર કાઢ નાખી. નીચે બધા મહેમાન આવ્યા છે. અહીંયા આપણે કરી દે પંખો ચાલુ અને આપણે અહીંયા એડિટિંગ કરવા આવતા રહ્યા. હવે એડિટિંગ નું આપણું કામ પતાવી દેવાનું. પછી હું તમને હમણાં થોડુંક મારે એડિટિંગ થાય પછી તમને નીચે જઈને બતાવું કે હું હાલ એને એવી રીતના બી અત્યારે બધા વાતો કરે છે. જો આ એરબડ લઈ આવ્યો તો મારા ફૂઈ મારા લઈ ગયા કારણ કે ને તે મારા ફૂઈને અમારા બેને હરખા જ હતા. પણ કેવું થયું, મારા ફૂઈ તો નોકરીમાં જાય એટલે એને એરબડ ની તો જરૂર હોય જ. તે ફોન રિસીવ કરવા ચાલુ એક્ટિવાઈ કરી ન એટલે ખાલી ચાલુ કરીને ગીચાને નાખી દે એટલે વાત તો થાય ને. તો એમાં કેવું થયું, એ મોરબી ગયા હતા ને તો એક એરબડ કાનમાં હતું ને તો ઉડી ગયું. શું ખબર મિત્રો, હમણાં મેં ખાલી એટલું કીધું ને ઉડી ગયું ત્યાં ખરું ને તે ક્લિક બંધ થઈ ગઈ ઓટોમેટિક. શું ખબર શું થયું તમને થતી સ્ટોરેજ ફૂલ. ના સ્ટોરેજ તો ફૂલ નથી થયું પણ ઉડી ગઈ. શું ખબર આવું કામ થયું હોય છે. તો હાલો બ્લોગમાં બન્યા રહ્યો અને જુઓ આપણે અહીંયા બેઠા બેઠા એડિટિંગ કરવાનું છે. તો એ અચાનક બંધ થઈ ગયું. મને નથી ખબર કેવી રીતના બંધ થઈ ગયું અને આપણે ટમટમ તો રહ્યું પણ કાલ રાતે મારા થા લાઈટે નીકળી ગઈ. કેવું થયું ખબર હે, આવી રીતના પડી ગયો. આવી રીતના આમ હતું તો આ ખાનું લાઈટ બહુ બહાર હતી ને, જો લાઈટ ઓલી નવી નાખી છે ને તો એ બહુ બહાર છે. તો આવી રીતના આમ ખાનું ખોલ્યું ને તો લાઈટ ને અડી ગયું તો લાઈટ બહાર નીકળી ગઈ. પછી રાતે તો કઈ કરાય નહીં તો અંદર મેકી દીધી છે. હવે હું થાય જોવી અને નીચે આપણે જે મહેમાન આવ્યા છે ને એના હારે મળાવું તો બ્લોગમાં બન્યા રહ્યું. અને જે મેં પાગલ ગુજરાતી છે ને એમાં પાગલ ગુજરાતી, પાગલ સ્પેસ ગુજરાતી અને એની હારે બે કરી નાખવાના. ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરતા હો. એમાં વિડીયો નાખ્યો છે ને જે એમાં શૂટિંગ ઈ કરતા હતા અને એમાં એમનો આઈફોન આવ્યો તો આઈફોન 13 વ્હાઈટ કલર નો હશે. હમણાં જ નવો વિડીયો હું મેકીશ તો એ વિડીયો જોઈ લેજો ને આ વિડીયો ને લાઈક છે, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય વડવાળા, જય દ્વારકાધીશ, જય ઠાકરની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. તો હમણાં મળાવું આપણા મહેમાન ને. તો બ્લોગમાં બન્યા આપણા મહેમાન આવ્યા છે જસદણ બાજુ. કોઈ જોવું હોય તો કહી દેજો. લીલાપુર કોને કોને જોયું એ કોમેન્ટમાં કહી દેજો. જસદણ બાજુ લીલાપુર થી આવ્યા છે. તો બન્યા રહ્યો. હાલો બ્લોગમાં હું તમને બતાવીશ. તો તમને ખબર જ હશે આજનું થંબનેલ એવું બનાવ્યું છે. હવે ઘરે આવી ગયા મહેમાન તો જોઈ લેજો. મહેમાન ને હું હમણાં બતાવું ઘડીક રહીને. હાલો તો બ્લોગમાં બન્યા રહ્યો. રામતા હતા બતાવ્યો મહેમાન આવ્યા મારે વ્યૂ આવે ને નવો ને યુટ્યુબ માં લેવા જોઈએ.
હાલો આપો આપો. કોઈ પડખે આ બેન લેસન કરે છે. યો યો યાજ્ઞિક રબારી બ્લોગ ઉતારે. મિત્રો હમણાં જોયું ને મારા ભાઈ બ્લોગ ઉતાર્યો તો મોટા ભાઈ જો આવ્યા. હાલો હાલો તો કન્ટિન્યુ ફોટા બોટા પાડી લેવી. તો હે લો મિત્રો આપણે ફોટા બોટા પાડી લીધા હતા અને હવે આપણે પગથિયે બેસી ગયા હતા અને મારા મોટા ભાઈ ગયા હતા બા અને નીચે ગયા હતા અને આપણે ઉપર જઈએ છીએ. આમ તો ઉપર નથી જવું હોય ને નીચે વહી એ નીચે બેઠા ને આપણે ઉપર શું કરવું? બધા નીચે જ બેઠા હે ક્યારના. તો બહુ મોડું થઈ ગયું છે. કેટલા વાગ્યા હશે? 12 વાગ્યા હશે. 1 વાગી ગયો હશે. તો બધા હજી વાતો કરે હજી એવું બધું કરે. ત્યારે ફોટા ફોટા એવું બધું કર્યું તો લોકમાં બનાવ્યો બધા હજી તો બેઠા જ છે. હજી મોડા લગી બેસે એવું મને લાગે કારણ કે બધા વાતો એવી રીતના કરે ને હજી પૂરી જ નથી થતી ક્યારના અંદર જો બધા બેઠા વાતો પૂરી નથી થતી. હવે થોડુંક ઓલું થશે આમ જો ચપ્પલ તો જો થોડુંક મોડું થાય પણ હવે હાલશે. મેં લેસન હોતું ને કરી નાખ્યું. હજી બધા વાતો કરે આપણે અહીંયા બેહીએ એ બધા બેઠા હોય એટલે આપણે બેસી જવાનું. એટલે હાલો બના રહ્યો. નીંદર આવે ને બોલવાનું મન નથી થતું એવી નીંદર આવે તો બના રહ્યો. ત્યાં મને એમ થયું કે હવે બ્લોગ ને એન્ડ કરી દેવો છે. બ્લોગ થઈ ગયો પણ 8 મિનિટ નો થઈ ગયો છે તો પછી હવે બ્લોગ એન્ડ કરી દેવો પડે ને. હજી આ બધા બેઠા જ છે ત્યારે ઉપાધિ જેવું નથી અને 8 મિનિટ નો બ્લોગ છે ઉપાધિ ન કરતા. કાલથી થોડોક મોટો બ્લોગ આવશે મેકીશ થાય તો મેકીશ કારણ કે હવે કોમેડી મોટા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હોય એટલે મોટા બ્લોગ નથી થતું. તો આજના બ્લોગને કરી દે. બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો. બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે. તો મળી બીજા નવા બ્લોગ નવા ઉમંગ નવા આનંદ નવા ઉત્સાહ સાથે ત્યાં લગી બાય બાય.